છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક વોર ચાલી રહી છે। એક તરફ ખજૂરભાઈના સમર્થકો છે તો બીજી તરફ કીર્તિ પટેલના આરોપ પર મંથન કરતા લોકો। આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં લાલા આહિર નામના શખ્સે કીર્તિ પટેલ સામે મોરચો માંડ્યો છે। લાલા આહિર સતત ખજૂરભાઈના સમર્થનમાં અને કીર્તિ પટેલના વિરોધમાં વિડીયો બનાવી રહ્યા છે। લાલા આહિર વિશે વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે છેલ્લા લાંબા સમયથી તે આ જ પ્રકારે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવે છે અને ખુલીને બોલે છે। ભૂતકાળમાં તેણે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સામે પણ વિડીયો બનાવ્યો હતો। મુદ્દા પર આવીએ તો હવે કીર્તિ પટેલના રાજ લાલો આહિર ખોલી રહ્યા છે। સૌથી પહેલા તેણે કીર્તિ પટેલનો વિરોધ કરી ખજૂરભાઈ જેવું કામ કરવા માટે સલાહ આપી હતી ને 18 વરણ ખજૂરભાઈને માને। હા 18 વરણ ખજૂરભાઈને માને ને મિત્રો આનો વિડિયો સાંભળો મિત્રો વિડિયો કે છે ને ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું। કાઢું જ કોટેશન કાઢું જ કોટેશન। હા જે રીતનું ઈ ઘર બનાવે ને ઈ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય। રેતી સસ્તા ભાવે આવે છે, સિમેન્ટ હવે મિત્રો એ ભલે 4 લાખ રૂપિયામાં રેડી થાય ને કીર્તિ પટેલ તું એમ કે છો ને કે 4 લાખ રૂપિયામાં થાય તો મારે તને કહેવાનું એ મકાન ઊભું કરી દે। 4 લાખ રૂપિયામાં તું ખાલી એક સંડાસ બાથરૂમ તો બનાવી દે, એક સંડાસ બાથરૂમ તો બનાવી દે। તું મોટી કરવાની રહેવા દે, બનાવી સંડાસ બાથરૂમ એક। કીર્તિ પટેલને ઘર બનાવવાની સલાહ આપ્યા બાદ લાલા આહિરે ખજૂરભાઈ સાથે કામ કરતા સોમા કાકા વિશે વાત કરી હતી। સોમા કાકા સાથેનું રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું। બોલો લાલો આહિર વાત કરું કાકા, ગીર બાજુથી। હા લાલભાઈ આહિર ઘણી ફેરા ફેસબુક પર જોતા આવ્યું છે ક્યારે બરાબર કાકા, એમાં એક વાત કરવી હતી, તમે ખજૂરભાઈ ભેગા કામ કરતા ને? હા 3.5 પોણા 4 વર્ષ ભાઈ મેં કામ કર્યું ખજૂરભાઈ આહિરે। બરોબર તમારા નંબર તો માયા મીડિયાથી લીધા મેં, હા સમજાણો। એમાં એક મુદ્દો એવો હતો, તમને તો હાલમાં ખબર જ હશે। હા આપણે આ કીર્તિ પટેલે મારે વાત થઈ હતી કીર્તિ પટેલ સાથે, હા તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકાને કાઢી મૂક્યા એમ। નહીં હા મારી વાત તમે સાંભળો। મારી ઉંમર અત્યારે 72 યર છે, 72 વર્ષ બરાબર કાકા। અને એની કાયદા નથી, મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી। મને સાંભળવામાં બહુ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ। બરાબર કાકા। અને એથી વધારે હું જયારે નાનો હતો ને અમારે ગામમાં ઓલી આંબલી હતી તે કાચરા પાડવા ગયો તો તે કઈડમાં લાગ્યું હતું। એ અત્યારે મને કઈડ દુખે સમજ્યા, એટલે હું કલાક કે 1.5 કલાક બેસી ન શકું। મને નીતિ જાડીએ કાઢેલ નથી। મેં સ્વૈચ્છિકતા નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારાથી કામ થાય નહીં, પ્લસ લાંબો રૂટ ન ખેંચી શકું અને સાંભળો તો હાવ નથી એમ। બરાબર એટલે એ વાત છે ને પાયા વિહોણી છે। લાલો આહિર નામનો શખ્સ કીર્તિ પટેલના બીજા આરોપને લઈ ખજૂરભાઈ સાથે કામ કરેલ ભદુભાઈના ઘરે પહોંચે છે। ભદુભાઈનું મૃત્યુ કઈ રીતે થયું તે બાબતે તેના પરિવાર સાથે વાત કરે છે, સાંભળો। એની સાથે પદુ, ભાવો, આ હેતો ને બાલો, આ 4 જણાની ટોળકી હતી। બરાબર, આ લોકો હારે કામ કરતા, હારે બધું કરતા। પરંતુ એક દિવસ એવો આવ્યો મિત્રો, એક તમને તમારા રૂવાડા ઉભા થઈ જશે કે આ લોકોએ કઈક ચોરી કરી હતી ને એના પૈસા આવ્યા હતા ને એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા, ન્યા આ લોકોને કઈક બબાલ થઈ પદુ જોડે। સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું, એની અંદર પદુની લાશ 3 દિવસે જડી હતી। હવે આ લોકો હારે સાપુતારા ગયો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો એના મા બાપને આવીને કહેવાય ને, ફોન કરાય ને સાપુતારા માંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં। હે 3 દિવસ વાત છુપાવી છોકરાના મા બાપ થી। 3 દિવસે લાશ મળી હતી પદુની સાપુતારા માંથી। મિત્રો આ છે ભદુભાઈ ને આ છે ભદુભાઈ ના પપ્પા। આપણે અત્યારે ભદુભાઈની
ફેમિલી સાથે આવ્યા ને આ છે એનો પરિવાર. જય માતાજી દાદા. જય માતાજી. દાદા તમને ક્યારે ખબર પડી હતી કે આ બનાવ બન્યો ત્યારે? જે બેને કીધું છે કે એના પરિવારને ખબર નથી, 3 દિવસે ખબર પડી. અમને બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે 2-2.5 કલાક અહીંયા પહોંચી ગયા. 4 દિવસ અમે ત્યાં આવ્યા. 5મે દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા. પછી એનો રિપોર્ટ આવ્યો, ઓટોમેટિક પર આવ્યું. પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો. એમાં કોઈ જાતનું શક નથી, કોઈ કાંઈ કર્યું નથી, કોઈ કાંઈ માગતા નહોતા. અત્યારે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચેનો મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. કીર્તિ પટેલ પાસે પુરાવા છે તેવું તેનું કહેવું છે, તો સામે લાલા આહિર નામનો શખ્સ એક બાદ એક તેના આરોપોનો ફિયાસ્કો કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.